તુલસીનો છોડ દરેક હિન્દુ ઘરમાં હોય છે, પણ બહુ ઓછા લોકો આની ચિંતા કરતા હોય છે અને અમુક લોકો તુલસી વિશે કશું જાણતા નથી. તો મિત્રો, આજે આપણે જાણીશું તુલસીના મહત્વના નિયમો, જે આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે કે તુલસીને પાણી કેવી રીતે આપવું, તુલસી પાસે કઈ વસ્તુઓ રાખવી શુભ છે, વગેરે ઘણા એવા મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જરૂરી છે. આપણા ઘરમાં તુલસીનો છોડ હોવો એ પરિવારના દરેક સભ્ય માટે દરેક રીતે ઉપયોગી છે. મિત્રો, પુરાણો અનુસાર તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે અને આ છોડની નિયમિત પૂજા કરવાથી ચોક્કસ લાભ થાય છે. પરંતુ જો તમે ઘરમાં તુલસીનો છોડ રાખો છો, તો ઘરમાં તુલસીનો છોડ રાખવાની સાથે તેની નીચે આ એક વસ્તુ બાંધી દો, તો તુલસીનો છોડ વાવવાનું અને રાખવાનું ઘણું વધારે પરિણામ મળશે. કારણ કે આ એક વસ્તુ વગર તુલસી અધૂરી માનવામાં આવે છે. આ વસ્તુ તુલસીને પૂર્ણ બનાવે છે. મિત્રો, શાસ્ત્રોમાં તેનો સૌથી વધુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મહત્વ જણાવવામાં આવ્યું છે. મિત્રો, માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના મોટા ભાગના દેશોમાં તુલસીને ખૂબ જ ફાયદાકારક છોડ માનવામાં આવે છે. આ છોડમાં અનેક ઔષધીય ગુણો હોવા ઉપરાંત તેને એવું પણ કહેવામાં આવે છે કે તે દરેક ધાર્મિક વિધિ હોય કે અન્ય કોઈ પણ ધાર્મિક વિધિઓ હોય કે અન્ય કોઈ પણ તુલસીનો ઉપયોગ યજ્ઞમાં પણ ચોક્કસપણે થાય છે. વિષ્ણુ પુરાણમાં તુલસીને ભગવાન વિષ્ણુની પત્ની કહેવામાં આવે છે. તેથી જ તુલસી વિશ્વની માતા છે. તુલસીને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મળ્યા છે, જેના કારણે ભરેલું હોવાનું કહેવાય છે. જ્યાં તુલસીનો છોડ છે, તે સ્થાનમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રણેય દેવોનો વાસ હોવાનું કહેવાય છે. તુલસીની પૂજા કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. તેવી જ રીતે જેમ સૂર્ય ઉગતા જ રાતની પરેશાનીઓ દૂર થઈ જાય છે, તેમ શાસ્ત્રો અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ લીલોતરી રહે છે, ત્યાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને અર્પણ કરવામાં આવતા ભોજનમાં તુલસીના પાન જરૂર હોવા જોઈએ. કારણ કે તુલસીના પાંદડા વિના ભગવાન વિષ્ણુ અને તેમની પૂજા કરી શકતા નથી. માટે દરેક ઘરમાં તુલસીનો છોડ લગાવવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસી છે, તો તમારે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તુલસી માને ચૂંદડી અર્પણ કરવી જ જોઈએ. ઘણીવાર લોકો ઘરમાં તુલસીનો છોડ લગાવે છે, પરંતુ તેઓ તુલસી માતાને ચૂંદડી ના ચડાવવાની ભૂલ કરે છે, જેના કારણે તેઓના ઘરમાં સુખ, શાંતિ રહેતા નથી. જેટલું શુભ ફળ આપણને તુલસી ક્યારો રોપવામાં મળે છે, તેના કરતાં તુલસી માને ચૂંદડી ચડાવવાથી વધુ શુભ ફળ મળે છે. આનાથી પતિ પત્ની વચ્ચેનો પ્રેમ અને વિશ્વાસ વધે છે. ઘરમાં રહેતી સ્ત્રીઓ હંમેશા પરિણીત અને ભાગ્યશાળી હોય છે. પરંતુ તુલસીને ચૂંદડી અર્પણ કરતી વખતે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારે તુલસીને લાલ રંગની ચૂંદડી ન ચડાવવી જોઈએ. લાલ રંગ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે અને બુધ ગ્રહ તુલસી સાથે સંબંધિત છે. મંગળ અને બુધ મિત્ર નથી. શુક્ર અને શનિ બુધ માટે અનુકૂળ ગ્રહો છે. તેથી તુલસી પર ક્યારેય લાલ ચૂંદડી ન ચડાવવી જોઈએ. તમે લીલી અથવા પીળી ચૂંદડી અર્પણ કરી શકો છો, અથવા તુલસી પર રંગીન ચૂંદડી પર કરી શકો છો. પરંતુ ઘણા લોકો તુલસી પર જૂની ફાટેલી જૂની ચૂંદડી બાંધે છે. મિત્રો, તેમ કરવું અશુભ છે. તુલસી પર હંમેશા નવી ચૂંદડી જ બાંધવી જોઈએ. તુલસી પર ચૂંદડી ચડાવવા માટે એકાદશીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે કોઈ પણ પર નવી ચૂંદડી લાવી શકો છો. એકાદશીના દિવસે તુલસીના છોડ માં તે બાંધવાથી તમને અને પરિવારને ઘણો લાભ મળશે. ને ક્યારેય તુલસીના છોડ નજીક ચપ્પલ ન રાખો. ચૂંદડી જૂની થઈ જાય તો એકાદશીના દિવસે જ ચૂંદડી બદલી દેવી જોઈએ. મિત્રો, તમે તુલસીના લગ્ન પણ કરવા જોઈએ.
આનાથી વ્યક્તિના તમામ દુઃખનો અંત આવે છે. આવું છે. તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેની સારી રીતે કાળજીઓને લેવી પડે છે તો જ તેના શુભ ફળ મળે છે. એટલે જ તમે તુલસીના છોડ પાસે ખરાબ શબ્દ ન બોલવા જોઈએ. ભૂલથી પણ તુલસી પાસે સાવરણી ન રાખવી જોઈએ. જે જગ્યાએ તુલસીનો છોડ હોય છે તેની પાસે આસપાસ ક્યાંય પણ થૂકવું પણ ન જોઈએ, જેના પરિણામે દાડમ એકદમ યોગ્ય રહે છે. તુલસીના છોડ પાસે પાણી ભરેલું પાત્ર પણ રાખો. તુલસીના છોડની બાજુમાં દીવો પણ પ્રગટાવવો જોઈએ અને થોડી વાર બાદ દીવાને ત્યાંથી હટાવી દેવો જોઈએ, કારણ કે તે તુલસીના છોડની નીચે ઓલવાયેલો દીવો રાખવો તે અશુભ ગણાય છે. જ્યાં પણ તુલસીનો છોડ ખૂબ જ સંવેદનશીલ હોય છે તેની સારી રીતે કાળજી લેવી પડે છે તો જ તેના શુભ ફળ મળે છે. એટલે જ તમે તુલસીના છોડ પાસે ખરાબ શબ્દો ન બોલવા જોઈએ. ચપ્પલ કે કચરું ન રાખવા જોઈએ. જે જગ્યાએ તુલસીનો છોડ હોય એની આજુબાજુ થૂકવાનું ટાળવું જોઈએ, જેના પરિણામે છોડ એકદમ યોગ્ય રહે છે. તુલસીના છોડ પાસે પાણી ભરેલો પાત્ર પણ રાખો. જ્યાં પણ તુલસી હોય ત્યાં દીવો કરવો. છોડ સ્થળ હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. તેથી તુલસીના છોડની પાસે નિયમિતપણે સ્વચ્છતાનું ધ્યાન રાખો. તુલસીના છોડમાં શિવલિંગ અને ગણેશજીની મૂર્તિ ન રાખો. સાથે જ અન્ય કોઈ પણ જાતનો છોડ રોપવો એ અશુભ છે. તુલસીના છોડની પાસે કપડાં સૂકવવા ન જોઈએ, નહીંતર કપડામાંથી ગંદુ પાણી તુલસીના છોડમાં જાય છે. ધ્યાન રાખો કે તુલસીના છોડને નખથી ન તોડવા જોઈએ. આથી તુલસીનું અપમાન થાય છે. જો તુલસીના પાન સુકાઈને પડી જાય તો તેને કચરા પેટીમાં ના ફેંકવા જોઈએ. તમારે તે પાંદડાને તુલસીના છોડમાં જ દાટી દેવા જોઈએ. અને ઘણીવાર સ્ત્રીઓ વાળ ખોલીને સ્નાન કર્યા પછી તુલસીને પાણી આપે છે. આવું બિલકુલ ન કરો. આ ખોટું છે. સ્ત્રીઓએ હંમેશા વાળ બાંધવા જોઈએ અને કપાળ પર સિંદૂર લગાવવું જોઈએ અને ત્યારબાદ તુલસીના છોડને જળ ચડાવવું જોઈએ. તેનાથી તુલસી માતાના આશીર્વાદ મેળવવામાં મદદ મળે છે. મિત્રો, ધ્યાન રાખો કે તુલસીના છોડ માટે તમારે ગંદી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ. સ્મશાન કે ગંદી જગ્યાની માટીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. તેનાથી માતા તુલસીને ગુસ્સો આવે છે અને તે સુકાઈ જવા લાગે છે. ગટર કે બાથરૂમ જેવી ગંદી જગ્યાએ તુલસીનો છોડ ક્યારેય ન રાખવો, નહીંતર ગંદુ પાણી મળશે, જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ ક્યારેય સૂકવવો ન જોઈએ. શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે તુલસીનો છોડ સુકાઈ જવો એ અકાળ મૃત્યુ સૂચવે છે. ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તો ઘરમાં સુખ સમૃદ્ધિ નષ્ટ થાય છે. સુકાયેલી તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ નથી. વાસ્તુશાસ્ત્ર મુજબ જો તુલસીનો છોડ સુકાઈ જાય છે તે આપણા જીવનમાં આવનારી કોઈ આફત કે દુર્ઘટનાનો સંકેત છે. એટલા માટે તુલસીની સારી રીતે કાળજી લેવી જોઈએ અને તેને રોજ પાણી પીવડાવીને લીલુંછમ રાખવું જોઈએ. તુલસીને ભરપૂર રાખવી જોઈએ. તેમાં ક્યારેય રસાયણો ના નાખવા જોઈએ. માત્ર ખોરાક વસ્તુઓ અને ગાયના છાણનો જ ઉપયોગ કરવો જોઈએ. અને એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તુલસીમાં કોઈ મકોડીનું ઝાડું કે જીવજંતુ ન હોવા જોઈએ. તેવી સ્થિતિમાં લક્ષ્મીનો વાસ નથી હોતો. આ પ્રમાણે સ્ત્રીઓએ માસિક ધર્મમાં હોય ત્યારે તુલસીના છોડને પાણી ન આપવું જોઈએ. માસિક ધર્મ અને તુલસીના છોડને સ્પર્શ કરવાની પણ મનાઈ છે અને ચપ્પલ વગેરે પહેરીને પણ તુલસીને પાણી આપવું જોઈએ નહીં.
તુલસીના છોડને પાણી આપતી વખતે ધ્યાન રાખો પાણી પગ ઉપર ન પડે. તેનું ધ્યાન રાખો તમારા ચરણ એ તુલસીનું અપમાન કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે રોજ તુલસીના દર્શન કરવાથી માણસ સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને તુલસીના પાનનો સેવન કરવાથી તેના તમામ પાપોનો નાશ પામે છે. તુલસીનો છોડ હંમેશા ઘરમાં રહે છે. તેને પૂર્વ દિશામાં લગાવવો ખૂબ જ શુભ છે અથવા ઉત્તર દિશામાં. જો તુલસીના વાસણમાં અન્ય છોડ ઉગે છે તો તેને સમયસર કાઢી નાખવા જોઈએ. તેથી તેનું દાન કરવું જોઈએ. એવું કહેવાય છે કે જ્યારે ઘરમાં એકથી વધુ તુલસીના છોડ ઉગવા લાગે છે ત્યારે ખરેખર દેવી લક્ષ્મી ઘરમાં આવે છે. તુલસી પાસે ક્યારેય કાંટાવાળા છોડ ન રાખવા જોઈએ. તેનાથી તુલસી માતા ગુસ્સે થાય છે. તુલસી પાસે અન્ય છોડ રાખવા એ અત્યંત અશુભ માનવામાં આવે છે. આવા છોડમાંથી નકારાત્મક ઉર્જા બહાર આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે છોડ લીલી કળીઓ ઉત્પન્ન કરતા હોય તેના કાંટા કાઢી નાખો. તો આવા છોડ ક્યારેય તુલસી પાસે ન રાખવા જોઈએ. આવા બીજા છોડ કોઈ પણ જગ્યાએ ન રાખવા જોઈએ. આ છોડના કારણે ઘરનું વાતાવરણ નકારાત્મક થઈ જાય છે. જેમ કે ઘણા લોકો સજાવટના નામે થોરનો છોડ ઘરમાં રાખે છે. આવું કરવું બિલકુલ ખોટું છે. ભૂલથી પણ તુલસીનો છોડ સમજી શકાય છે માટે તેને તુલસી પાસે ન રાખો. તેનાથી સંપૂર્ણ સકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. પરંતુ શાસ્ત્રોમાં કેળાના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. જો તમે તુલસીની પાસે કેળાનું ઝાડ વાવો છો તો તમે અનેક ગણા ફાયદાઓ મળશે. કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. તેને તુલસીની પાસે લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ભગવાન વિષ્ણુનો જ્યાં વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મીજી સ્વયં આવે છે. મિત્રો, જો તમે શાલિગ્રામ રાખવા માગતા હો તો તુલસીનો છોડ તમારી શાલિગ્રામને તુલસીના વાસણમાં પણ અવશ્ય રાખો. શાલિગ્રામ રાખવાથી તમને તુલસીથી વધુ શુભ અસરો જોવા મળશે. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે. તે એક કાળા રંગનો પથ્થર છે જે અનન્ય અને મૂલ્યવાન માનવામાં આવે છે. જો તમે તેને તુલસીના વાસણમાં રાખશો તો તમારા ઘરમાંથી સંપૂર્ણ સમૃદ્ધિ આવશે. નકારાત્મક ઉર્જાનો નાશ થશે. એવું માનવામાં આવે છે કે શાલિગ્રામમાં પણ થોડી માત્રામાં સોનું હોય છે. તો આ પથ્થરો ઉત્તર ગાય દિશા નદી જોવા મળે છે. ગાદ નદીમાં જોવા મળે છે. એટલે જ જો તમે શાલિગ્રામને તુલસીના છોડમાં રાખશો તો ભગવાન વિષ્ણુની સાથે તમને માતા લક્ષ્મીની કૃપા પણ મળશે. તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નહીં આવે. જૂની પરંપરા અનુસાર જે ઘરમાં શાલિગ્રામની ઉપસ્થિતિ છે તે ઘર તીર્થસ્થાન જેટલું સારું છે. નિત્ય શાલિગ્રામની દરરોજ મુલાકાત અને પૂજા કરવાથી દરેક પ્રકારના ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. તેમાં કોઈ જરૂર નથી તેનો અભિષેક કરવો. જો તેને તુલસી પાસે રાખવામાં આવે અને તેની રોજ પૂજા કરવામાં આવે તો વ્યક્તિને કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. મુક્ત થાય છે. આજના ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે. આ સ્વનિર્મિત હોવાથી તેના કોઈ જરૂર નથી તેનો અભિષેક કરવો. જો તેને તુલસી પાસે રાખવામાં આવે અને તેની રોજ પૂજા કરવામાં આવે તો વ્યક્તિને કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. વિષ્ણુ પુરાણ મુજબ શાલિગ્રામના ચરણોમાં અમૃતનું જળ ચડાવવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્ત થાય છે. મૃત્યુ પામેલ વ્યક્તિ વૈકુંઠમાં જાય છે. આ ચરણામૃત દવા જેવું છે. જે તેનું સેવન કરે છે તેને મોક્ષ મળે છે. કેટલાક લોકો ચરણામૃત લે છે અને તેને પાછું આપે છે, પરંતુ શાસ્ત્રોમાં એવું કરવા માટે કોઈ ઉલ્લેખ નથી. ચરણામૃત સદા છે. જમણા હાથે ભક્તિ ભાવથી લેવું જોઈએ. મિત્રો,
પણ આવા શાલિગ્રામને ઘરમાં ન લાવવા જોઈએ. અને ધ્યાન રાખો કે આજકાલ બજારમાં ઘણા પ્રકારના શાલિગ્રામ ઉપલબ્ધ છે. એવા લોકો હોય છે જેમની પૂજા કરવાથી કોઈ પણ મળતું નથી. ઘરમાં એક શાલિગ્રામની પૂજા કરવી જોઈએ, કેમ કે ભગવાન વિષ્ણુની મૂર્તિની મિત્રો જૂના સમયમાં કહેવામાં આવે છે કે શાલિગ્રામને ચંદન લગાવીને શાલિગ્રામની પૂજા કરવી વધુ સારું છે. તેના પર તુલસીનું પાન રાખવું જોઈએ અને શાલિગ્રામને દરરોજ પંચામૃતમાં સ્નાન કરાવીને તુલસીના પર ચડાવવું જોઈએ. આ કરવાથી તમામ લોકોના પાપોનો નાશ થાય છે. છેલ્લી મહત્વની બાબત એ છે કે તે સકારાત્મકતા અને ભલાઈનું પ્રતીક છે. તમને જણાવી દઈએ કે લોભના કારણે ક્યારેય પણ તુલસીનું વાવેતર ન કરવું જોઈએ. જો તમે કોઈ છોડ લગાવો છો તો આ નિયમોનું પાલન કરો તો દરરોજ તેની પૂજા કરવી જરૂરી બને છે. જો તમે સૂચનાઓનું પાલન ન કરી શકો તો ઘરમાં તુલસીનો છોડ લગાવો અને માતા તુલસીની પ્રાર્થના કરો. ભૂલથી પણ તેમનું અપમાન ન કરો. આ તમારા માટે એક વિપરીત પરિણામો તરફ દોરી શકે છે. તો મિત્રો, આ રીતે તમે પણ આ વસ્તુને તુલસીના વાસણમાં અવશ્ય રાખો અને સાચી ભક્તિ સાથે તુલસીના છોડની સંભાળ રાખો અને દેવી લક્ષ્મી તમારા જીવનમાં સુખ અને સંપત્તિ લાવશે. આશા છે કે તમને આ માહિતી ગમશે. કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને જય માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં. જય માં